આજે ઇકોઝોન મામલે વિસાવદર નજીક મોણપરી ગામમાં મોટી મોણપરી ગામમાં જે સભાનું ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામોમાંથી અને મોટા પ્રમાણમાં બહેનો દીકરીઓ પણ જોડાઈ હતી ખેડૂતોની સાથે. બધાની માંગ એ છે કે ભાઈ ઇકોઝોન નાબૂદ થવું જોઈએ. ભાજપ વાળા કેમ ઇકોઝોન લાવી રહ્યા છે એ ખબર નથી. ભાજપ વાળા મેં સાંભળ્યું છે કે એમના જે વિસ્તારના ગામો છે, એમના વિસ્તારની જે જમીનો છે, એમના વિસ્તારમાં જે રિસોર્ટો છે એ બાદ કરી દીધું છે અને ઇકોઝોન મામલો હટાવી અને પછી અહીંયા કંપનીઓ ઇકોઝોનમાં લાવીને પછી સસ્તામાં જમીનો લઈને અહીંયા કંપનીઓ નાખવાનો પ્લાન છે. પણ એમને ખબર નથી જમીન એ ખેડૂતોની માં છે અને જમીન ઉપર અમારો સગો ભાઈ પણ કદાચ સેઢો ઉતરે ને તો અમે ખરપીઓ ઉગામીએ છીએ. એ ભાજપ વાળાને હજી કદાચ ખબર નહીં હોય, એટલે આજે અમે અહીંયા આંદોલન કરવાનું પણ એલાન કર્યું છે કે આગામી સમયમાં જો ઇકોઝોન નાબૂદ નહીં કરે ભાજપ સરકાર તો એમની વિરુદ્ધ જલદ આંદોલન કરીશું. વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો ઉઠાવવાના છે અને મેં આજે બીજો પણ એલાન કર્યું છે કે ઇકોઝોન એક તો 3 વર્ષ સુધી લાગુ નહીં થવા દે ખેડૂતો સાથે, અને જો લાગુ કરી દીધું ભાજપે તો આ મામલે જલદ આંદોલન પર થશું. તોય ભાજપ નહીં માને તો આમ આદમી પાર્ટીની 2027 સરકાર આવતાની સાથે પહેલી જ મિટિંગમાં ઇકોઝોનને નાબૂદ કરીશું, ખેડૂતોના દેવાય માફ કરીશું અને એમએસપી જાહેર કરીશું. એટલે આ 3 મેં અહીંયા જાહેરાત પણ આમ તો હર્ષદભાઈએ કંઈક રીત હાઈકોર્ટમાં કરી છે, જેને લઈને આજે ગોપાલભાઈએ એ વાત કરી છે કે હર્ષદભાઈના રીતના કારણે ચૂંટણી પંચે અમે ચૂંટણી પંચમાં ગયા હતા કે ભાઈ વિસાવદરની ચૂંટણી આપો. એ 400 પારના નારા કરતા હતા. મેં કીધું આપો વિસાવદરની, ખબર પડે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પણ ભાજપ ડરી ગઈ છે એટલે કોઈ ના કોઈ રીતે અરજીઓ કરાવે છે. મેં સાંભળ્યું છે કે હર્ષદભાઈ થી અરજી કરાવી જેથી કરીને ચૂંટણીઓ ના આવે. એ લોકોના 2 નેતાઓના ઝઘડા છે, પણ એના કારણે વિસાવદરની જનતા ધારાસભ્ય વિહીન છે. પણ છતાંય આજે અમારા જામજોધપુરના ધારાસભ્યને પણ સ્પેશિયલ અહીંયા બોલાવી હેમંતભાઈ ખવાને જવાબદારી આપી છે કે હેમંતભાઈ ખવા વિધાનસભામાં જે ધારાસભ્યોએ જે કામગીરી કરવી પડે અહીંના, એ હેમંતભાઈ ખવા પણ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે અને અમે મજબૂતાઈથી લડત ચલાવીશું. આજે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ઇકોઝોન હટાવો એ મુદ્દા આધારે ખેડૂત સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદર, ધારી, ખાંભા, તાળાળા, મેંદરડા, ગીરગઢડા આ તમામ વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય વ્યક્તિઓ, માતાઓ, બહેનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એક જ અવાજ, એક જ વાત, એક જ માંગ કે કોઈ પણ સંજોગોમાં ઇકોઝોન હટાવો એનો આજે નારો બુલંદ કર્યો છે. આ ભાજપ દ્વારા લાવવામાં આવેલો ઇકોઝોન ખેતી માટે, ખેડૂત માટે, પશુપાલન માટે, પશુપાલકો માટે ખૂબ જ નુકસાનકારક છે અને એટલા માટે ખેતી બચાવવા, પશુપાલન બચાવવા માટે આજે સૌ લોકો એકઠા થયા છીએ. ઘણા સમયથી, લાંબા સમયથી આ ઇકોઝોન મુદ્દે લડાઈ ચાલી રહી છે, પરંતુ ભાજપના લોકો સત્તાના અહંકારમાં છે. એક પણ વસ્તુનો જવાબ આપતા નથી, રિપ્લાય આપતા નથી, ખેડૂતોની વાત સાંભળતા નથી અને ઇકોઝોન બાબતે, ઇકોઝોન હટાવવા બાબતે ભાજપના નેતાઓ કશું જ કરી શકતા નથી. એ બાબતનો ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે. હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટની અંદર જે પિટિશન કરી છે તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદરમાં. હું પોતે દિલ્હી ભારતના ચૂંટણી પંચમાં ગયો હતો. ભારતના ચૂંટણી પંચમાં મેં પોતે જાતે રજૂઆત કરેલી અને ભારતના ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને અમને લેખિતમાં આપેલું છે, મુખ્ય ચૂંટણી કમિશનરે લેખિતમાં આપ્યું છે કે હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે ભૂપતભાઈ ઉપર કેસ કર્યો છે તેના કારણે વિસાવદરની ચૂંટણી થઈ શકશે નહીં. એટલે હર્ષદભાઈ જ્યાં સુધી હાઈકોર્ટમાંથી પિટિશન ખેંચે નહીં ત્યાં સુધી વિસાવદરમાં ચૂંટણી થાય નહીં. અને હર્ષદભાઈના આ વલણના કારણે ચૂંટણી ન થાય તો દર વર્ષે ધારાસભ્યને મળતી 1.5 કરોડની ગ્રાન્ટ, દર વર્ષે ધારાસભ્યને મુખ્યમંત્રી કોટામાંથી રોડ રસ્તા માટે મળતી 20 કરોડની ગ્રાન્ટ, આ સિવાય એટીવીટીની ગ્રાન્ટ, આયોજનની ગ્રાન્ટ, નાણાં પંચની ગ્રાન્ટ, અનેક ગ્રાન્ટો, અંદાજે ₹100 કરોડ જેટલું નુકસાન વિસાવદર વિધાનસભાના લોકોને થવાનું છે માત્ર ને માત્ર હર્ષદભાઈના અહંકારના કારણે. એટલે મેં વિનંતી કરી છે હર્ષદભાઈને કે જો તમે ખરેખર ખેડૂતોના નેતા હો, ખેડૂતોનું ભલું ઈચ્છતા હો, ખેડૂતો માટે કંઈક કરવા ઈચ્છતા હોય
તો મહેરબાની કરીને હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી લો અને 100 કરોડનું નુકસાન જે વિસાવદરને થઈ રહ્યું છે એનાથી વિસાવદરને બચાવો. આજરોજ વિસાવદર મોટી મોણપરી ગામે ઇકોઝોનની વિરુદ્ધમાં એક વિશાળ ખેડૂત મહાસંમેલનનું આયોજન થયું હતું. આ લડાઈ ઘણા સમયથી ચાલુ છે, પરંતુ આ લડાઈ અત્યારે યથાવત એટલા માટે છે કે સરકારે ઇકોઝોન લાવવાની જરૂરિયાત નથી. ઇકોઝોનની સામે ઇકોઝોન કરતા જે વન્યજીવો દ્વારા ખેડૂતોને નુકસાન થાય છે એનો વીમો આપવાની જરૂરિયાત છે. સરકારે ઇકોઝોન લાવવાની કોઈ જરૂરિયાત નથી. એની સામે જંગલની અંદર એવું એન્વાયરમેન્ટ ઊભું કરવાની જરૂરિયાત છે કે સિંહ કે વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે. સરકારે ઇકોઝોન લાવવાની કોઈ જરૂરિયાત નથી. એની સામે સરકારે કરવાની જરૂરિયાત છે કે અહીંયા ઘોડાસણમાં જે સોલાર પ્લાન્ટ આવી રહ્યો છે, કોરિડોરમાં આવી રહ્યો છે, એને બંધ કરવાની જરૂરિયાત છે. એને મંજૂરી આપવાની જરૂરિયાત નથી. પરંતુ સરકાર ઊંધા કાન પકડાવે છે. જ્યારે જ્યાં પૈસા મળે ત્યાં બધી પરમિશનો મળી જાય, નેતાઓને ફાયદો થાય, કંપનીઓને ફાયદો થાય અને ખેડૂતોને પરેશાન કરવા માટે જ્યારે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજની આ વિસાવદર ખાતેની સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોની એક જ માત્ર માંગ છે કે ઇકોઝોન નાબૂદ કરવામાં આવે. કોઈ પણ નિયમો સાથે ઇકોઝોન સ્વીકારવા માટે ખેડૂતો તૈયાર નથી. આવનારા દિવસોમાં આ રસ્તા પરની લડાઈ ચાલુ રહેવાની છે અને એટલા માટે આગામી પ્રોગ્રામો જાહેર કરું છું કે આવનારી 14 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની અંદર 196 ગામની અંદર ઇકોઝોન નાબૂદ કરોના સ્લોગન સાથેના પતંગો આ ગીરમાં ઉડશે અને એ પતંગો કપાશે. પણ સાથે સાથે આવનારા સમયમાં તાલાળામાં એક મોટી મહાસભાનું પણ આયોજન થશે અને આવનારા સમયમાં સરકાર જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ભાજપને નાબૂદ કરી અને રાજકીય લડાઈ પણ લડીશું.